લોહી સૌરિયંતાનમ નમો લોહી સૌરિદાનમ નમો લોહી સૌભાગીરિયાન નમો લોહી સૌવિજયાનમ નમો લોહી સૌદિવાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયમ નિત્યમ જયંતિ યોગિન જ્ઞાનગમોક્ષદોષી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુટુંબારી વિજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભગવાય સુરણા હૃદય નિરંતર. સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ ભરત ક્ષેત્રને વિશે સમયસાર છે અને એની અનેક ટીકાઓમાંની સર્વોત્તમ ટીકા આત્મખ્યાતિ ટીકા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત છે. એટલે એવા સમયસાર અને આત્મખ્યાતિ ટીકા કળશ સહિત આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે અને નિર્જરા અધિકારની ગાથા 201 અને 202 એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથાઓ ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. આગળ વિશેષ અંશો લેતા પહેલાં ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ તો મૂળ ગાથામાં એ વાત આવી કે રાગી જીવ કેમ સમ્યક દ્રષ્ટિ ન હોય. રાગી જીવ કેમ સમ્યક દ્રષ્ટિ ન હોય. અને એમાં એમ કહ્યું કે ખરેખર જે જીવને ખરેખર એટલે કે એને મિથ્યાત્વ સહિતનો જે રાગ છે એ ખરેખરો રાગ છે. એવો રાગ સહેજ પણ છે, લેશ માત્ર પણ છે તો. કેમ કે રાગી જીવ કયો એટલે જેને રાગ છે તે, અને રાગ છે એટલે એ તો સમ્યક દ્રષ્ટિને પણ રાગ તો હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિના રાગની વાત અહીંયા નથી લીધી. અહીંયા પ્રશ્ન એવો હતો કે રાગી જીવને કેમ સમ્યક દર્શન ન હોય, રાગી જીવ કેમ સમ્યક દ્રષ્ટિ ન હોય. એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિ જે છે એને પણ રાગ છે તો એની વાત નથી. અહીંયા તો એવા રાગની વાત લીધી છે કે જેને મિથ્યાત્વ છે અને અનંતાનુબંધી કસાય ગયો નથી, એવા રાગની વાત લીધી છે. એટલે મૂળ ગાથામાં જ પહેલી શરૂઆત જ ત્યાં કરી કે ખરેખર જે જીવને લેશ માત્ર પણ રાગ આદિક વર્તે છે, એટલે અહીંયા જે રાગ આદિક કયા એ મિથ્યાત્વ સહિતના રાગ આદિક સમજવાના છે. પુરુષાર્થની નબળાઈને કારણે સમ્યક દ્રષ્ટિને પણ એવા રાગ હોય એની અહીંયા વાત નથી. એટલે એવા લેશ માત્ર પણ રાગ આદિકમાં જે વર્તી રહ્યો છે, જેને રાગની રુચિ છે, તે જીવ પછી શાસ્ત્રનો અભ્યાસી હોય, બધું સમજતો હોય, તે છતાં પણ એ આત્માને જાણતો નથી, એને આત્માનું મહાત્મા આવ્યું નથી. એટલે જ એને રાગ પ્રત્યેની રુચિ છે, રાગનો રાગ છે. અને એવો એ આત્માનું મહાત્મા નહીં કરીને રાગનું મહાત્મા કરે છે. એટલે એ આત્માને જાણતો નથી, અને આત્માને નથી જાણતો તે અનાત્માને પણ જાણતો નથી. કેમ કે આત્માને જાણે તો એમાં બે વાત આવે કે પોતે સ્વથી છે અને પરથી નથી. એટલે પર જે બધું અનાત્મા છે એ શું છે એને એ સ્પષ્ટ જાણે, પણ જે પોતાને નથી જાણતો, સ્વને નથી જાણતો, એ પરને પણ નથી જાણતો. એટલે એ રીતે એ સ્વને પરને નથી જાણતો, એ જીવ અને અજીવને પણ નથી જાણતો. એવો એ જીવ સમ્યક દ્રષ્ટિ કઈ રીતે હોઈ શકે? એટલે કે ન જ હોઈ શકે. આ રીતે આ સિદ્ધ કર્યું.
ટીકામાં ઘણો વિસ્તાર કરીને સમજાવ્યું, ભાવાર્થમાં પંડિતજીએ પણ ઘણો વિસ્તાર કર્યો, અને પૂજ્ય ગુરુદેવે તો ખૂબ છણાવટ કરી અને માર્ગને બહુ સ્પષ્ટ કરી અને આ ગાથાઓ તો સમજાવી, પણ સમ્યક દર્શન કેમ પ્રગટ કરવું એ વાત પણ કરી દીધી. હવે